નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના રૂપગઢ ગામે બિહારથી આવેલા પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। ધોળકા તાલુકાના રૂપગઢ ગામે નજીક આવેલા અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું હાલ કામ ચાલી રહ્યું છે। તેમાં કામ કરતા બિહારના અંકિત કુમાર નામના વ્યક્તિ અંગત કારણસર જે એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે તે પુલ ઉપર લાઇટો લગાવવામાં આવી છે તે લાઇટના થાંભલા સાથે દોરડું બાંધીને પરપ્રાંતીય પુરુષે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। પરપ્રાંતીય પુરુષે ગળે ફાંસો ખાધેલો તેવી વાત વાયુ વેગે પ્રસરતા ગામના લોકો દોડી આવ્યા હતા અને કોટ પોલીસને જાણ કરતા બીટ જમાદાર અરવિંદભાઈ તથા મહેશભાઈ ચાવડા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગળે ફાંસો ખાધેલા પરપ્રાંતીય પુરુષના મૃતદેહને પીએમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, રૂપગઢ।